જ્યાં સુધી અબોલા ના થાય ત્યાં સુધી જિંદગીની મજા ના આવે. મજા ના આવે. બસ એ અબોલા થાય ને પછી એની મજા આવે. ખબર ને? બોલાવાના. કારણ કે આ કૂતરું છે તે હાડકું ચૂસે, હાડકું. હવે ધોવા જાય હાડકાને આપણે ધોઈએ તો જરાય લોહી નીકળે નહીં. એને તેલ કાઢીએ હાડકામાંથી પીસીએ તો તેલ દૂધ લોહી ના નીકળે. પણ એ મોત જેમ જેમ વધારે દબાવે ને તેમ તેમ લોહી એમાં નીકળ્યા કરે હાડકામાં. લોહી નીકળે પોતાના જડબામાં નીકળે ને એ જાણે માંથી નીકળ્યો માથે. એવી રીતે સંસાર ચાલ્યા કરે બિચારા. વાંદરો વણે અને વાસડો ચાવે એનું નામ સંસાર. શું કહ્યું? કામ પેલો મૂકે ફેરા અને વણ્યા કરે અને પાછળ આગળ દોયડું પેલું પડ્યું હોય તે પેલો વાસડો ચાયા કરતો હોય. શું કહ્યું? એમ અજ્ઞાની ની ક્રિયા બધી નકામી જાય. શું? અને પાછો મરીને આવતા બહુ છે બગાડે, મનુષ્યપણું ના મળે. એવી રીતે બધી ક્રિયાઓ બધી નકામી જાય છે. વાંદરો જાણે કહો 50 ફૂટ દેડું થઈ જવાનો મીડવેણ અને પછી લેવા જાય તાર કે શું થઈ ગયું, ક્યાં ગયું? તાર પેલો વાંધો ચાલી ગયો. નાનપણ પછી લોકો પૈસા કમા કરે છે. તમે કમાવો બધા નાનપણ બેંકમાં જોયા છે 2000 પડ્યા જ કે છે. હાય હોય હાય હોય હાય હોય હાય હોય આખો દાડો ઘકડાટ ક્લેશ કંકાટ. હવે અનંત શક્તિ છે. તમે અહીં વિચાર કરો ને તે જેવું વિચારો તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ છે. પણ આ તો વિચાર મહેનત કરીને કરવા જાય તો બહાર થતું નહીં. બોલો એટલી બધી નાદારી ખેંચી છે મનુષ્ય. કળિયુગ આવ્યો છે. બોલો બધા તમે કેમ બોલતા નથી? આગળ આવે ને પૂછો ને દાદા ને કે સુખ આવે છે ખબર નથી કેવી રીતે સુખ આવે છે. જ્યાં કઈ પણ તમે રાગદ્વેષ ના કરો જો ત્યાં સુખ જ આવે. જ્યાં જાણવું જવાનું રાખો સુખ જ આવે. શું? પણ તે મોહની સુખ. કેવું? મોહની મૂર્છિત સુખ, મૂર્છા. સમજે ને? જ્યાં કઈ જોવાનું રાખો સિનેમામાં જોતો હોય ને અંદર ઠંડક લાગ્યા કરે. બહાર નીકળ્યો પછી માયા પહેરી જાય. એ ટીવી માંથી છૂટ્યો કે આ તો ટીવી દાખલ કર્યા પછી કાઢી લે તો સરકારે તો લોકોને મુશ્કેલી પડી જાય. નહીં મુશ્કેલી તો કઈ ના થાય દાદા. એમાં મુશ્કેલી કઈ થાય નહીં. પેલા નહોતી ને ટીવી હતું ત્યારે કઈ ચાલતું જતું ને બધું. ના જાણ્યું તો નથી સારું. જાણ્યા પછી નતું બી સમાધિ જોયેલી કોઈ દાડો નહીં. ઉપાધિ જોયેલી? ઉપાધિ તો લાગે છે. ઉપાધિ લાગે. અને આધિ વ્યાધિ એ પણ છે. તને આધિ વ્યાધિ ઉપાધિ. તમારે શું ઉપાધિ એકલે છે કે આધિ વ્યાધિ છે? બધું સાથે છે. અને કોક વખત સમાધિ આવી જાય. અને કોક વખત સમાધિ પણ આવે છે. કોક વખત સમાધિ પણ આવે છે. એમ તમારે કોઈ વખત સમાધિ નહીં આવતી? બધું પ્રયત્ન કરીએ છીએ આપણે કે આપણને મળે. એ બાજુ પ્રયત્ન કરીએ છીએ કે મળે. લઈએ તો કકડાટ મળે. હાથ ઓયડા આપીએ તો કકડાટ મળે. ખબર ને? આ તો હાડ સબ્જેક્ટ ના દુઃખ છે. મનુષ્ય ગતિમાં દુઃખ જ નથી. જાનવરો દુઃખ નથી તો મનુષ્ય નું શરીર દુઃખ હોય. આ બધું કોણ કે એક રૂમ ને બદલે 2 જોઈએ, 2 ને બદલે 3 જોઈએ? કોણ કે આ બધું? કોણ કે એક રૂમ ને બદલે 2 જોઈએ, 2 ને બદલે 3 જોઈએ? એવું બધું કોણ કે? શું છે? કેતો હતો મારે એક રૂમ મળી જાય પછી મારે ભાઈઓ નહીં બૂમ પાડું અને પાછો એ જ ફરી જાય. ને એટલે આણ સમજણ નું દુઃખ છે ને. લોકોનું જોઈને પોતાનું કરવા જાય. લોક ભાઈબંધ તો 5 બંગલા બધે. આમાં આપણી પાસે સગવડ હોય તો આપણે ના હોય તો આપણે શું લેવા દેવા? કોઈની હરીફાઈ કરવાની જરૂર નથી. પણ આ લોકો તો હરીફાઈમાં પડ્યા છે ને એવા દુઃખ પામે છે. એટલી જાતના દુઃખો કષ્ટો સેવી રહ્યા છે.
અજ્ઞાનતા રહે તેમાં સહેજે દુઃખ નામે નથી. છોડી પરણાવીને હોય તો કે મારે છોડી પરણાવવાનું દુઃખ છે, છોકરો પરણાવવાનો તો મારે છોકરો પરણાવવાનું દુઃખ છે. ભાઈ ને આ લોકોને 15 વર્ષની જેલની સજા કરીએ તારે સિફારિશ કરવા મોકલે રસિકભાઈ. 15 વર્ષની જેલની સજા કરીએ આપણે, હું જજ હોઉં અને 15 વર્ષની સજા કરું તો લોકોને રોકડવાન મારી પાસે જે ભરશો એ ડરી જશે, જે ભરશો એ ડરી જશે. એ તો બુથ બરોબર સીલ વાગવો જોઈએ. કેવું? હા, સીધો. પોતાના સ્વતંત્ર વિચારથી હોવું જોઈએ. આમ લોકોને જોઈ જોઈને શીખીએ, ફલાણો રેડિયો લાવ્યો આપડે તો રેડિયો નહીં, ફલાણો લાવ્યો આપડે તો નહીં. બરો છો કોકની નકલ કરતો હશે? વાંદરા છો? વાંદરા હોય કોકની નકલ કરે. બરાબર. કશું દુઃખ છે નહીં. આ દુઃખ ઉભું કરેલું છે આ લોકોએ. અજ્ઞાનતાથી ઉભું કરેલું છે, અણસમજણથી. બિલકુલ એ દુઃખ નથી. કઈક થોડા ઘણા 1000-2000 માણસો મુંબઈ શહેરમાં હશે જેને ખાવાની ટાઈમે ખાવાનું ન મળે એવા માણસો દુઃખી કહેવાય ને. બાકી બધા સુખી હશે. આ તો દુઃખને ઇન્વાઇટ કરે છે અને પછી બૂમ મારે છે. આપણે કંકોત્રી લખીએ દુઃખને કે અમુક ટાઈમે આવજો, એટલે આવે ત્યાર પછી બૂમ મારવાની. આ ઇન્વાઇટેડ દુઃખ હશે બધા. તમે કોઈ ફેરો ઇન્વાઇટ લખો છો? ના, હું દુઃખને ઇન્વાઇટ નથી કરતો. શું કે છે બોલતા? હું દુઃખને ઇન્વાઇટ નથી કરતો. બહુ સારું કહેવાય. હું તો જે વસ્તુ મળે તેનાથી સંતોષ માનું. મને જે વસ્તુ મળે એનાથી સંતોષ માનું છું. બરોબર છે. એવું કઈ સમજણ હોવી જોઈએ. આમ આમ ઇન્વાઇટ કરીએ દુઃખ અને પછી કે છે હું દુઃખી છું. એ કેટલા માણસો તમે જોયેલા દુઃખી છે એવું કે છે? હવે જે દુઃખી હોય તેને પછી આપણે બી થોડું ભાષણ આપીએ ને. એ બધા અણસમજણના દુઃખ છે. કેવા? આ તમારે કે કશું દુઃખ નથી, તમે માની બેઠા છો. મારે તો કશું દુઃખ નથી. એમને દુઃખ નથી કહ્યું, એમને લોભ છે એમ કહેવા માંગે છે. એ કે જેને દુઃખ નથી કહેવું એને લોભ છે એમ કહેવા માંગે છે. એ લોભ બોભ ગમે તે કહો પણ આને દુઃખ નથી મારું કહેવાનું. લોભ તો શામાંથી કરવાનો? ભાઈ ને લોભ તો કોણ હોય કે 150 કિલોનું બોડી હોય તે લોભ કરે. અમને અહીં એટલું બધું 150 કિલો નહીં હોય. મને લાગે કેટલા કિલો છે ખબર નથી. એ તો 150 કિલો હોય ને તારે લોભ હોય ત્યાં. અહીં શાનો લોભ છે? હા, એટલે પતલા માણસો વધારે લોભી હોય. હા. તમે બુદ્ધિનો ઉપયોગ. પ્રભુદાસ નો શાંતિ સંતોષ. હા, સંતોષ છે એટલે શાંતિ છે. એ જ બાળ્યા કરે છે. સ્વભાવ એવો છે કે ખોટી વસ્તુ સહન થતી નથી એટલે એ બાળા કરે છે. ખોટી વસ્તુ આપણે જે દ્રષ્ટિએ જોઈએ તેમાં છે, ખરી કે ખોટી એનો આપણે દ્રષ્ટિનો ફરક પડે. એટલે એક વસ્તુ આપણને ખોટી લાગે, બીજાને ખરી લાગે. એટલે આપણે દ્રષ્ટિ જો સમ રાખીએ. એવું નથી. દ્રષ્ટિમાં જયારે તમે એક કામ લઈને હાથમાં બેસો તો તમે હાથની જો 50 માણસો કામ કરે, તમે જો કામ બરાબર નથી તમને લાગે કે આ બરાબર છે, અહીંયા કંઈક આ લોકો ખોટું છે. ન્યાય કોણ કરી લે ને? હે? ખોટી છે એવું ન્યાય કોણ કરે? ન્યાય તો આપણી બુદ્ધિ જેટલું કામ કરે એટલું આપણે જ કરીએ. એ કે આપણી બુદ્ધિ જેટલું કામ કરે એ પ્રમાણે કરીએ. હા, એટલો ન્યાય થાય. શું? એમ નહીં દાદા, આજે એવું છે કે એક માણસ તમે 25 રૂપિયા પગાર આપતો રોજનો અને જો 5 રૂપિયાનું કામ ન કરતો તમને આમ તો લાગે ને કે આ બરાબર નથી. શું કે છે? એ કે સાથી નહીં કરતો હોય. પછી હવે એને કળવો નથી એટલે કાઢી શકતા. હવે એમને પૂછ્યું સવાલ. કયા કારણથી નહીં કરતો હોય? એનો સ્વભાવ એવો છે. એનો સ્વભાવ, એનો પ્રમાદી સ્વભાવ હોય એટલા માટે. બધા લોકોને એવા મળતા છે? બધાને નહીં મળતા હોય. બધાને મળતા છે એમ કેમ કહેવાય? શું કે છે? બધાને મળતા હોય એમ કેમ કહેવાય? તો તમને કેમ એવા ભેગા થયા? એ મળ્યા છે એના માટે જ આપણને દુઃખ થાય છે ને. હે? એવા મહિલા એટલે આપણે દુઃખ થાય છે ને. ના, પણ સાથી તમને એવા મળે એનું કઈ કારણ છે? આગળના કર્મો હોય છે વાગે. હે? આગળના મારા એવા કર્મો હોય એટલે બેઠો થયો. ત્યાર પછી એનો દોષ એનો શું દોષ? દોષ દેવાની વાત નથી. ભાઈ તમારો સ્વભાવ એ રીતે તમને ના, પણ ગુસ્સો કરવાનું કારણ જ કેવું? ગુસ્સો તમારી જાત ઉપર કરો કે ભાઈ મેં એવા કેવા કર્મ બધ્યો કે આ મને આવા મળી આયા. ગુસ્સો કરવાથી સામાન્ય ઘા નથી લાગતો, એને કઈ અસર નથી, ઉલટું દુઃખ આપણને થાય. શું કે છે?
સામાન્ય તમે કહો નહીં પણ તમને મનમાં તો એને અસર થાય ને. પોતાની નબળી પોતાનું નુકસાન કરે. જ્યારે ગાળો દો એટલે જ ગુસ્સો વ્યક્ત કર્યો એમ નહીં. ભોગવ્યાની ભૂલ એ કામ ના કરે ને તો તમે ગુસ્સો કરો તમને દુઃખ થાય. એટલે ભૂલ તમારી છે. એ તો એવો ને એવો કાલે એવું જ કરશે પાછો. અને ઉપર ચાળા પાડા હોય ને આપણે પાછા ભાઈએ ને જવા દે કે છે. પાછળ મસ્કરી એવું કરે પાછો આપણે પાછળ જોઈએ ને ચક્કર જ છે ને કે છે. ના, પણ એના કરતા એ માણસને આપણી પાસે બેસાડીને સમજાવીને કે તારાથી કેમ આટલું થઈ નથી શકતું જયારે બીજા કરે છે તો એને પોતાને આવડત ન હોય તો શીખવાડીએ. અગર તેની પોતાની 1930 સુધી મંદી હતી. 1930 માં મોટા મોટી મંદી હતી અહીંયા આગળ. તે મંદીમાં આ લોકોએ મજૂરો બજૂરોનો બહુ લોહી ચૂસ્યું છે. આ લોકો શેઠિયાઓએ તે અત્યારે મજૂરો તેજીમાં મજૂરો ચૂસે અને મંદીમાં શેઠિયા ચૂસે. એવો આ દુનિયાના ચૂસાચૂસ નો રિવાજ છે. કેવો છે? મંદીમાં શેઠિયા ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે. બેવ ના હમામી વાળા તમે સમજ પડી ને. એટલે હું અત્યારે શેઠિયા બુવા પાડે ત્યારે હું કહું કે 30 માં તમે એમને છોડ્યા નથી, આવે તમને છોડશે નહીં હમણે. એટલે તમારે ચિંતા ને ગુસ્સો નહીં કરવાનો. ઘરમાં તેજી મંદી આવે. હા, ઘરમાં તેજી મંદી આવે. હા, તો મંદીમાં આપણે બહુ જોડે માર કર્યો હોય પછી તેજી આવે તારી આપણી રોપ માર. માટે મંદી તેજીમાં હરખા રહીએ ને સમાન પૂર્વક તો તમારું બધું સરસ ચાલે. મજૂરોનો લોહી ચૂસવાનો પદ્ધતિ ના રાખો તો તમને કોઈ કશું નામ નહીં. ભયંકર કળિયુગમાં તમારું નામ દેનારું નથી. આ જગત ન્યાય વગર એક ક્ષણ પણ રહેતું નથી. ક્ષણે ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે. અન્યાય સહન કરી શકતું જ નથી જગત. ન્યાય જ થઈ રહ્યો છે. અન્યાય કર્યો છે તે ન્યાય છે. દાદા, એ કેવી રીતે અન્યાય કર્યો છે એ પણ ન્યાય છે? કેવી રીતે? શિક્ષા થઈ ગઈ. જે અત્યારે ન્યાય લાગે છે તમને શિક્ષા થઈ ગઈ. ન્યાય થયો ને આ પેલું તેજી મંદિર દાખલા તેજી મંદિરનું કેવું ને, હા, એટલે અત્યારે જે અન્યાય લાગે છે એ ન્યાય છે. જ્ઞાન અને અજ્ઞાન. અજ્ઞાન હી મીન્સ ઇઝ જસ્ટ એ. હવે ભાઈ કે હું બીજી રીતે એમાં પકડીએ ને પછી આ ડિસ્કશન થાય છે. એટલે કોઈ એ નથી કઈ દાદા પાસેથી મળતું નથી. ડિસ્કસ કરવાથી મળે છે માનતો હોય તો આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ સો. ઓન ધ કન્ટ્રી ઇઝ જસ્ટ એ ક્રિએટિંગ આર્ગ્યુમેન્ટેશન. એમાં મીન્સ આ ભાઈઓના બધાના જે કઈ આઈ મીન ક્લેરિફિકેશન માગતા હશે કે એ મળે નહીં. કારણ કે આર્ગ્યુમેન્ટ એટલે ઇટ્સ એ ફાઇટ ઓફ ઇન્ટેલિજન્સ. એટલે પછી ઇન્ટેલિજન્સ આવી આ જે બૌદ્ધિક નીકળી જ્ઞાની પુરુષ પાસે તો બહુ જાણવાનું બહુ જાણવું હોય ને. અહીં વાદ વિવાદ હોય નહીં. એને તો એટલે એક્સપિરિયન્સ અને અવેરનેસ આપણે તો ડાક્ટર ને કેવું પડે. પ્રભુદાસ જ્ઞાની પુરુષ ડાક્ટર કહેવાય. એટલે બધી આપણી પેટમાં દુખતો હોય તો કેવું પડે, છાતીમાં દુખતો હોય તો કેવું પડે, ના કેવું પડે. પણ ખરો ડાક્ટર તો નાડી જોઈને જ કેવું પડે કે એને શું થતું છે. હા, એ તો એની વાત એ તો એ નાડી જોઈને કયા ભાઈ એની વાત તો જુદી ને. મૂકી દેવાથી કોઈ ચિંતા રહેતી નથી. આઈ મીન માય એક્સપિરિયન્સ એમ છે. હવે એને થાય છે શું કે એટલો ફાસ્ટ થતું જાય છે વર્કિંગમાં બધી જગ્યાએ. આ જગ્યા વેધર નો વરીઝ. તો એનાથી વી રિમેન એલો એકદમ એટલા બધાથી આગળ નીકળી જવાય કોઈ પણ બાબતમાં, કામમાં, પ્રવૃત્તિમાં, દરેકમાં. એટલે વી આર નેવર વિથ ધ માસીસ. એનું શું હાઉ ટુ બી વિથ અલ્ટિમેટલી વી આર કનેક્ટ વિથ ધ વર્લ્ડ. એનું શું વોટ ઇઝ એનો વે આઉટ શું બધા સાથે કઈ રીતે રહી શકાય. એ કહે છે તો આપણે બધાથી વ્યવહારમાં બધાથી જુદા પડી જઈએ તો લોકોને આપણો ઈર્ષાનું કારણ બની જઈએ. તો એમાં કેવી રીતે વ્યવહારમાં કેવી રીતે રહેવું? એમ લોકોને શું કારણ બંધી ઈર્ષા થાય લોકોને. એમ ઈર્ષા આગળ આઈ મીન ગમે તે ફાસ્ટનેસમાં આપણી સ્પીડમાં પેસ ન રહી શકે એક સરખો એવી રીતે જુદી જ રીતના પડી જાય એટલે લોકોને એકલા થઈ જાય ને એમ ભારત થઈ જાય. લોકોના ઈર્ષાનું કારણ આપણે કઈ થવાનું એવું કઈ કારણ નથી ને. ઈર્ષાની વાત નથી દાદા. એમ કે છે કે આપણે અમુક લેવલ ઉપર આવી ગયા અને બીજા એ લેવલ ઉપર નથી. એની સાથે તો કામ કરવાનું છે જ. એટલે
એનો પછી મેળ નથી ખાતો. મેળ તો ના પડે ને. આપણે મેળ એમને આપણે એ મેળ પડે નહીં, પણ આપણે એડજસ્ટ થવાનું છે. આપણે એડજસ્ટ નથી થયા, આપણે- આપણે ક્લેરિટી આવવી આપણે એને જોઈએ adjust વસ્તુમાં. થવાનું. એડજસ્ટમેન્ટ કેવી રીતે? એડજસ્ટ થવાનું છે આપણે આપણે. એડજસ્ટ કેવી કેવી રીતે રીતે આપણે કરવું? ક્લેરિટી હોય એને ક્લેરિટી ન આપણે હોય. એડજસ્ટમેન્ટ કેવી? નહીં, એમ ક્લિયરિટી હોય અને પેલાને તો ના હોય. આપણને જ્ઞાન છે એટલે એનાથી ક્લિયરિટી હોય અને પેલાને સામાન્ય ના હોય, એટલે એમાં અંતર રહેવાનું ને બેને એડજસ્ટ કેવી રીતે થાય એમ. જેથી મેં કહ્યું સંભાવ ફાઇલો નિકાલ કરજો. તે સંભવ ફાઇલ નિકાલ કરી એને આપણા પ્રત્યે આપણે એના પ્રત્યે ખરાબ ભાવથી ન જોઈએ, ક્રોધ ન કરીએ, એ બધું કરીએ. પણ જે દાખલા મારી અમુક એક 5 કલાકમાં અમુક આઉટપુટની સ્પીડ હોય, એમાં ચિંતાઓ કરતા હોય, એના કારણે ઘણી આપણી એનર્જી વેસ્ટ ડિસિપેશન થતું હોય. હવે જયારે ન થાય નેચરલી અવર સ્પીડ ઇન્ક્રીઝ, તો આપણે ફાસ્ટર બધું ડિસિઝન થી મારી થાય. થાય કારણ કે હેપનિંગ એકચ્યુઅલી ઇટ હેપનિંગ. એમાં એમ છે દાદા ઇન્ટરમીડિયેટ સ્ટેજ કે આ જે છે એના બીજા 2-3 ભાગીદારો છે. છે ને કે આપણે વધુ લાઈટ હોય ત્યારે ડીમ કરી શકાય, ડીમ લાઈટ વાળા વધુ ના કરી શકાય. સમજ પડી ને? વધુને ડીમ કરી આપણે આપણું વધુ લાઈટ છે ને એટલે ડીમ લાઈટ કરીને એની જોડે બેસવું. શું કહ્યું? ડીમ લાઈટ કરીને ચિંતા બેસવું. ઊભી થાય. હે? ડીમ લાઈટ કરીએ લગેડી આવરણમાં ચિંતા એટલે આઈ ડોન્ટ યુઝ ધ વર્ડ ચિંતા, પણ સમથિંગ ઇઝ ગોઈંગ ટુ કમ ઇન એમ. એટલે ચિંતાની આપણે- તમે- તો તમારે આ બધું જોડે કેવી રીતે કામ લેવું તમારે ફિટ કરી દો ને. એ તો એવું ફિટ કરી દેવાનું, આપણે ફિટ કરી દેવાનું છે. બધી અનંત શક્તિ છે. તમે દાદાનું નામ દઈને કહો એ દાદાની મને ફિટ થજો તો ફિટ થઈ જતા. એટલે સાંભળે ને. અને આપણા ભાવો નક્કી છે કે કોઈને ખીંચિત માત્ર દુઃખ ના હોય એવું આપણે નક્કી કરેલું હોય તો થાય જ નહીં દુઃખ. દુઃખ નથી કરવાની વાત, પણ બેનો પેસ દુઃખ તમે કામ કરતા હોય તો આ 2 કલાકમાં ઉકેલાઈ જાય. શું આ જ્ઞાન એવું છે? નામ સંભાળીને કે દાદા ફિટ થતું નથી, ફિટ કરી આપો તો ફિટ થઈ જાય.